એક તરફ શહેર અને જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં વરસાદનું છે રેડ એલર્ટ. વરસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ રહ્યા છે. લોકો આ પાણીમાં ફસાયેલા છે અને એક બાજુ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ પ્રજાના મતથી જીતેલા નેતાઓ ફોટો સેશનમાં વ્યસ્ત છે અને ચૂંટણીની ચર્ચા અને પરિણામની ચર્ચામાં તલ્લીન છે. જનપ્રતિનિધિની જવાબદારી આવા સમયે શું હોવી જોઈએ તે વિચારવું છે, એ સમજવું છે, કેમ કે આ તો નેતાજીનું જગડમ બગડમ છે. આખું વર્ષ નેતાઓ એસી ઓફિસો, સરકારી કાર્યક્રમો અને ગાંધીનગરની બેઠકોમાં વ્યસ્ત રહે છે. પોતાના વિસ્તારના વિકાસના ચિત્રની સારા શબ્દોમાં રજૂ કરવામાં આવે છે. ચૂંટણી સમયે પણ વિકાસના નામે અનેક વચનો આપવામાં આવે છે. પરંતુ ચોમાસું શરૂ થતાં જ જમીનની હકીકત કંઈક અલગ જ જોવા મળે છે. વરસાદી પાણી ભરાવાથી લોકોના મકાનો, દુકાનો અને ઓફિસોમાં ઘરવખરી, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સાધનો સહિતની મિલકતને નુકસાન પહોંચે છે. આ નુકસાનનો આંકડો દર વર્ષે કરોડો રૂપિયા સુધી પહોંચે છે. વરસાદી પરિસ્થિતિ વચ્ચે નવા નિયુક્ત થયેલા પદાધિકારીઓ વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરની મુલાકાતે પહોંચી ગયા. ત્યાંની પરિસ્થિતિ નિહાળી લીધી, પરંતુ સમજવું એ પણ છે કે હાલમાં સમીક્ષા અને ચર્ચા કરવી જરૂરી છે કે સીધી અસરગ્રસ્તોને મદદ કરવી જરૂરી છે. કારણ કે સમીક્ષા, બેઠક, ચર્ચા અને મુદ્દાઓ આ તમામ સમય પતી ગયો છે, કેમ કે આ બધા મુદ્દાઓની સાથે વચનો આપવામાં આવ્યા હતા. હવે સીધી અસરગ્રસ્તોને મદદ પહોંચે એ કદાચ નેતાજીઓએ સમજવું પડશે. વરસાદી આફત બાદ ઘણીવાર નુકસાનના સર્વે કરવામાં આવે છે, પરંતુ લોકોનો આક્ષેપ છે કે કુદરતી આફત કહીને ઘણી માનવ સર્જિત ખામીઓને પણ નજરઅંદાજ કરવામાં આવે છે. લાખો રૂપિયાના નુકસાન સામે નજીવી સહાય મળતી હોવાની ફરિયાદો પણ સામે આવે છે, અને તેમાં પણ સાચા અસરગ્રસ્ત લોકો સુધી સહાય પહોંચે છે કે નહીં તે અંગે પણ અનેક સવાલો ઉઠતા રહે છે. બીજી તરફ સહાય વિતરણના કાર્યક્રમો અને ફોટાઓ દ્વારા રાજકીય પ્રસિદ્ધિ મેળવવાના આક્ષેપો પણ થતા રહે છે. વરસાદ બાદ થોડા દિવસો પસાર થાય, પાણી ઓસરે અને ફરી વિકાસના દાવાઓ શરૂ થઈ જાય છે. સરકાર દ્વારા વારંવાર લાંબા સમય સુધી ટકી શકે તેવા રોડ બનાવવા સૂચનાઓ આપવામાં આવે છે, પરંતુ જમીન પર વેરો ભરતી જનતાને હજુ પણ ખાડા, ભૂવા અને જોખમી રસ્તાઓનો સામનો કરવો પડે છે. કમરતોડ રસ્તાઓ અને બેદરકાર કામગીરી વચ્ચે લોકો સવાલ કરે છે, વિકાસ ખરેખર થયો છે કે માત્ર કાગળ પર દેખાડવામાં આવ્યો છે? કુદરતી આફત આવે ત્યારે જનતાની સૌથી વધુ આશા તેમના જ મતથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પાસે હોય છે. વહીવટી સમીક્ષા અને ચર્ચા પણ જરૂરી છે, પરંતુ સમયસર
અસરગ્રસ્તોને મદદ પહોંચે તે ખૂબ જરૂરી હોય છે. હવે જનતા મીટ માંડીને બેઠી છે કે તંત્ર કેટલું જાગૃત બનશે અને સમયસર રાહત સામગ્રી અને પુનઃસ્થાપનની કામગીરીનો આરંભ કરીને જલ્દીથી તેને આટોપી લે છે કે કેમ. છેલ્લે તો એક જ વાત કહેવી પડે કે આ તો નેતાજીનું દર વર્ષની જેમ અગડમ બગડમ છે.